પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગ જાગ્યો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવા મામલે 18 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। 18 શખ્સોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી। કાલોલ પોલીસે સરકારી કામમાં ખલેલ આઈટી એક્ટ 66E હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કાલોલના નારણ વણઝારા નામના શખ્સ પાસેથી મોબાઈલ પકડાયો હતો, જેમાં 5 થી 6 વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારીઓની જાસૂસી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। એક વોટ્સએપ ગ્રુપમાં સેંકડો સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ધાર્મિક, દાર્શનિક, નસીબ અપના અપના, સબકા માલિક એક, અપના ગુજરાત નામના વોટ્સએપ ગ્રુપોમાં જાસૂસી થતી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। કાલોલ પોલીસે ફરિયાદ નોંધીને તમામ શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે પંચમહાલ જિલ્લામાં કાલોલ અને ગોધરા પંથકના અલગ અલગ વિસ્તારોમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને ઓડિયો રેકોર્ડિંગ કરી અધિકારીઓના લોકેશન આપવામાં આવતા હતા। વીટીવી ન્યૂઝે જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે। હું માઇન સુપરવાઇઝર તરીકે ખાણ ખનીજ કચેરી, કલેક્ટર કચેરી ખાતે જોબ કરું છું। તો જે માફિયાઓના ગ્રુપ બનેલા હોય એ લોકો અમારી પલે પલની માહિતી એમના ગ્રુપમાં શેર કરતા હોય, જેથી એ બચી શકે, ચોરી કરતા, રેતી ચોરી કરતા, બ્લેક ટેપની ચોરી કરતા બચી શકે। તો એ જાણ થતા અમે એક માણસનો ફોન પકડી પાડેલો એસડીએમ હાલોલ સાહેબે। તો એના આધાર ઉપર કાલે અમે ફરિયાદ નોંધાવી છે કાલોલ પોલીસ સ્ટેશને, કે જેમાં 18 માણસો સંડોવાયેલા છે, જેમના અલગ અલગ ગ્રુપ છે, જેમ કે ગરવી ગુજરાત છે, અપના ગુજરાત છે, એવા અલગ અલગ ગ્રુપ છે। તો એના ઉપર અમે ફરિયાદ નોંધાવી, જેમાં 18 માણસો છે। તો એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને જો વધુ નામ ખુલશે તો પોલીસ એમની તપાસ ચાલુ કરીને એમને પણ સંડોવાયેલ હશે તો એમને કાર્યવાહી કરશે એમના ઉપર।